વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. અને પ્રગટ છે. આ ભગવાન આવ્યા અને ચાલ્યા ગયા પછી એની પછવાડે રાનો ધાપ થઈ ગયો એવું નથી. શ્રીજી મહારાજ સપૈયામાં જન્મ લીધો અને ગઢપુર આવ્યા અને દાદા ખાતરને આ બધી લીલાના બધા આખો સંપ્રદાય સ્થાપ્યો, સંતો કર્યા, બીજું ત્રીજું કર્યું, અનેક લીલાઓ કરી અને પછી 86ની સાલમાં ઉપડી ગયા. પછી રાનું ધપ થયું એવું નથી. શ્રીજી મહારાજ પોતે પણ પોતાના વાક્યોની અંદર બધી વાત કરી છે અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા, ગુણાતીત સંત દ્વારા અખંડ પોતે વિચરે છે, રહે છે. આવા સત્પુરુષ સાક્ષાત જો આપણે મળે તો આપણું એ પ્રગટપણું છે. એવા શાસ્ત્રીમાન યોગીજી મહારાજ એ દ્વારા છે જ. ગુણાતીત દ્વારા થયેલો ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીમાન યોગીજી મહારાજ દ્વારા. એ મહારાજ ગયા જ નથી. એમના જેવું સુખ આપણને, એમના જેવું જ એમનો આપણે આનંદ કે મહારાજ એમના દ્વારા આપણું કે સંત તે સ્વયં હરી કહ્યું, જેના મુખમાં મુખ છે, જેના નાકમાં નાક છે, પગમાં પગ છે. આ બધા ભગવાનનું, એટલે કારણ કે એ છે સર્વ પ્રકારે એમાં ગુણાતીત સંતમાં રહ્યા છે. આપણા અંતર્યામી રહ્યા છે, કોઈમાં બી રીતે રહ્યા છે, પણ ભગવાન સત્પુરુષમાં સર્વ પ્રકારે છે. એનું આખું અવયવ હોય ભગવાન. આપ ટળી મળ્યા ભગવાનમાં એનો જે દેખાય છે આકાર એટલો જુદો, બાકી બધું જ ભગવાનમાં મળ્યું. એટલે એમાં ને ભગવાનમાં કંઈ ભેદ નથી. અને એવા સંતનું દર્શન થયું તો એમ જાણવું જોઈએ મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. હવે મહારાજ તો પરના પર ક્યાં, પણ આવા સંતાય તો એમને મહારાજને કનેક્શન છે. તેઓ પૂર્વાશ્રમમાં વસો ગામના, પરંતુ અહીંયા ઓકલેન્ડમાં તેઓએ જન્મીને અભ્યાસ કર્યો. ત્યારબાદ એટલાન્ટાની અંદર પણ તેઓએ વિશેષ અભ્યાસ કર્યો. આજે તેઓના વાલીને આપણે વિશેષ અભિનંદન આપીએ કે તેઓના એકમાત્ર સંતાન એવા પૂજ્ય પ્રદ્યુમ્ન ભગત તેઓને સ્વામીશ્રીના ચરણોમાં સમર્પિત કર્યા છે. પૂજ્ય પ્રદ્યુમ્ન ભગતે અમેરિકામાં રહીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રોબોટિક્સમાં BSની ડિગ્રી પ્રાપ્ત કરી અને તેઓની અભ્યાસકીય કારકિર્દી અત્યંત ઉજ્જવળ હોવાથી તેઓને ગોલ્ડ સ્કોલર તરીકે ત્યાં જાહેર કરવામાં આવેલા અને વિશેષ સગવડ આપવામાં આવતી. 15 વર્ષની ઉંમરે તેઓએ ટેડ ટોકમાં ભાગ લઈ અને પ્રેઝન્ટેશન કરેલું અને પૂજ્ય પ્રદ્યુમ્ન ભગત 2 પેટન્ટ પોતાના નામે ધરાવે છે. તેઓએ એરોપ્લેન બનાવતી બોઈંગ કંપનીમાં વિશિષ્ટ રોબોટ બનાવી આપેલા અને એ માટે બોઈંગ કંપની તેઓને ઊંચા પગારની નોકરી આપવા માટે તૈયાર હતી, પરંતુ તેઓ સ્વામીશ્રીની સેનામાં એ જોડાઈ ગયા. એની સાથે સાથે નાસા JPL કંપની પણ તેઓને ઉચ્ચ પગારની નોકરી આપવા માટે તૈયાર હતી, પરંતુ આ બધા જ પ્રલોભનો મૂકીને સત્સંગની સેવામાં સ્વામીશ્રીને રાજી કરવા માટે પૂજ્ય પ્રદ્યુમ્ન ભગતે પોતાનું જીવન સમર્પિત કર્યું. સારંગપુરની અંદર તેઓ અત્યારે તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓનો ખૂબ જ મિલનસાર સ્વભાવ અને અંતર્મુખી વ્યક્તિત્વ, અત્યંત નિખાલસ પ્રકૃતિ અને નિષ્કપટ અંતઃકરણ અને મહારાજ સ્વામીના ગુરુ પરંપરાના જીવન ચરિત્ર
તેમજ વચનામૃત વાતોના વાંચનના ખૂબ જ વ્યસની અને અભ્યાસી તેઓએ રોબિન્સવિલના અક્ષરધામમાં પણ 2 વર્ષ સુધી સેવા કરી અને સંતોનો રાજીપો પ્રાપ્ત કરેલો એવા પૂજ્ય પ્રદ્યુમ્ન ભગત અત્યારે સ્વામીશ્રીના વરદ હસ્તે દીક્ષિત થવા માટે સ્વામીશ્રી સમક્ષ પધારી રહ્યા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી તેઓને ગુરુ મંત્ર આપી અને ઉજ્જવળ ત્યાગાશ્રમના આશીર્વાદ પાઠવી રહ્યા છે. આપણે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરીએ કે પરમ પૂજ્ય સ્વામીશ્રી જે નૂતન નામાભિધાન પ્રદ્યુમ્ન ભગતનું કરી રહ્યા છે તેની ઘોષણા કરશે અને પ્રદ્યુમ્ન ભગતને સ્વામીશ્રી ગુરુ મંત્ર આપી રહ્યા છે. બોલો. પ્રદ્યુમ્ન ભગતનું નામ સ્વયં પૂજ્ય મહંત સ્વામી મહારાજે કેશવ સંકલ્પ દાસ હું તો લગભગ છેલ્લા 25 વર્ષથી બોલું છું. અમે કોઈ દિવસ એક રૂપિયો ચાર્જ નથી કરતા કે BAPSના કોઈ પણ સંતનું બેંક એકાઉન્ટ નથી. BAPSના કોઈ સંત પાસે કોઈ પૈસા નથી, પૈસા રાખતા નથી, બીજા પાસે પણ પોતાના કરાવીને રાખતા નથી. એટલે BAPSના સંતોને આ એક નિર્લોભી વર્તમાન છે કે જે દ્રઢપણે પાળે છે. એટલે અમે પહેલા તો પૈસા ચાર્જ નથી કરતા. બીજી જે તમે વાત કરી એ કે અમારી પોતાની કોઈ સોશિયલ મીડિયા હેન્ડલ્સ નથી. કારણ કે BAPS સંસ્થામાં એક
बोर्ड की ऐसी की तैसी। જે આવું કરે બ્રાન્ડેડ ના બને. બ્રાન્ડેડ થવા માટે તો તમારે ફોકસ કરવું પડે છે, સતત સુધારો કરવાનો છે. ગૂગલ, હવે 5 કંપનીના નામ બોલું છું, ધ્યાનથી સાંભળજો. ગૂગલ, ફેસબુક, એમેઝોન, એપલ અને માઇક્રોસોફ્ટ. વિશ્વ પ્રસિદ્ધ 5 કંપનીઓએ 2021માં, નોલેજ માટે જરૂરી છે, 2021માં R&D પાછળ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ 11 લાખ કરોડનો ખર્ચ કર્યો. આટલી વિશ્વવિખ્યાત કંપનીએ R&D પાછળ 11 લાખ કરોડનો ખર્ચ કર્યો. અહીંયા બેઠેલાને પ્રશ્ન છે, તમે તમારા R&D પાછળ સમય આપ્યો? સુધારો મારામાં થઈ શકે એવો છે. શેમાં સુધારો થાય? મમ્મીમાં, પપ્પામાં. શિક્ષકોમાં સુધારો કરવો છે, સંચાલકોમાં સુધારો કરવો છે. એટલે થિંક ડિફરન્ટમાં ત્રીજો મુદ્દો, ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન વર્ક, ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન મની, એન્ડ ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન યોર સોશિયલ રિલેશન્સ. બાર લોકો જુદી રીતે સમજે છે. એ ફેમિલી તો છે જ નહીં યાર, 24 કલાક ઘરમાં જ હોય છે, રાત્રે 11 વાગે જઈએ તોય વાઈફ દરવાજો ખોલે જ છે ને. ટેકન ફોર ગ્રાન્ટેડ. અહીંથી થિંક ડિફરન્ટ. દુનિયા ફેમિલીને ટેકન ફોર ગ્રાન્ટેડ છે, આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં, ટોપ પ્રાયોરિટી. આ જે છે ને તમારા આનંદ અને એનર્જી બંનેનો સ્ત્રોત ફેમિલીમાં છે. ત્યાં સરખું ચાલતું હશે ને તો ઓફિસમાં, રોટરીમાં, બે જગ્યાએ સેવામાં સારું ચાલશે, અને ત્યાં ડિસ્ટર્બન્સ હશે ને તો બે જગ્યાએ ડિસ્ટર્બન્સ. એટલે કયા એટીટ્યુડથી જીવવાનું ફેમિલીમાં? તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર હો ને તો પણ ફેમિલીમાં એમ જ સમજવાનું કે જેમ બાકીના 4 જણા 5 જણા છે ને એમ જ હું છું. મને સ્કૂટી નથી લાવી આપતા, મને એક્ટિવા નથી લાવી આપતા, એટલે ટકા ક્યાંથી આવે? પેશન કંઈક કરી બતાવું છે. પિયુષ બંસલ, આઈઆઈટી કરવું હતું, આઈઆઈટીમાં એડમિશન ન મળ્યું, કેનેડા ભણવા માટે ગયો આ પિયુષ બંસલ. નોકરી કરી, 18 કલાક કામ કરે, કમ્પ્યુટરમાં કોડિંગ શીખ્યો, માઇક્રોસોફ્ટમાં સર્વિસ મળી, 3 વખત રિજેક્ટ થયો તો પછી સર્વિસ મળી, પણ માઇક્રોસોફ્ટ છોડીને પાછો ઇન્ડિયા આવી ગયો. નક્કી કર્યું કે ભારત માટે કંઈક કરવું છે. શું કરવું છે? વિશ્વના 40% આંખોની તકલીફવાળા માણસો ભારતમાં છે. ભારત એ વિશ્વનું બ્લાઇન્ડ કેપિટલ છે. ચશ્માવાળા મેક્સિમમ માણસો અહીંયા છે આખા વિશ્વમાં. તો ભારત માટે કંઈક કરીએ. અને એને પોતાના ઘરે આવ્યા પછી ગેરેજમાં પ્રારંભ કર્યો લેન્સ કાર્ટ કંપની.
કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હું કહું છું સ્વર્ગની વાત ભૂલી જાઓ, મોક્ષની વાત કદાચ 1 સેકન્ડ માટે ભૂલી જાઓ, પણ આ 5નો લાભ લેવો હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ રોજ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ 5નો લાભ, યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. યસ ઓર નો? યસ. જે કરતા હોય એને અભિનંદન છે, ના કરતા હોય ચાલુ કરજો. આ સાયન્ટિફિક છે, મેં તમને નામ આપ્યા છે, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. આવી મારી પાસે 500 વાતો છે. ગયા વર્ષે 2018ની સાલમાં જેને નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન મળ્યું, 2 ડોક્ટર્સ, ડોક્ટર તેસુકો હોન્જો, ડોક્ટર એલિસન. શેની માટે એમને નોબેલ પુરસ્કાર મળ્યો? મેડિસિન માટે. એમને રિસર્ચ કરી, કેન્સરની નાબૂદી માટેની રિસર્ચ. કેન્સર થાય તો કીમોથેરાપી થાય, પછી સર્જરી આવે. આ લોકોએ એવું સાબિત કર્યું કે જ્યારે તમે નિર્જળા ઉપવાસ કરો છો, એટલે કે પાણીનું ટીપું પણ લેતા નથી, એવા 20 કલાક તમે ગાળો, તમારા શરીર અત્યંત ભૂખ્યું થયું હોય, 3 ટંક જમવાનું તમે છોડ્યું હોય, એટલે કે તમે વ્રતમાં છો કે તમે ઉપવાસમાં છો, એ વખતે તમારું બોડી છે એ મેલેશિયસ, મેલિગ્નન્ટ સેલ્સ ખાય છે. એટલે કે જે કેન્સરની કોષો છે ને એને આ શરીર ખાઈ જાય છે. પછી એમણે વાત કરી કે આપણા શરીરનું જે સૈન્ય છે ને, WBC છે, વ્હાઇટ બ્લડ કાર્પસલ્સ, એમાં ટી સેલ્સ છે, આલ્ફાબેટિકલ ટી, એ સૌથી તાકાતવાર કોષો છે જે રોગના જર્મ્સ અને બેક્ટેરિયા સામે લડે છે. એમણે કહ્યું કે એક ટી સેલમાં તાકાત છે 1,000 કેન્સર સેલને મારી નાખવા માટેની. પણ આપણી ખાવા પીવાની ખોટી આદતો, બર્ગર ને પીઝા ને ફાસ્ટ ફૂડ ને કોલ્ડ ડ્રિંક, એણે આ ટી સેલનો પાવર દાબી દીધો છે. આપણા ઉઠવા બેસવાની ખોટા સમય અને આદતો, રાત્રે 12-1 વાગ્યા સુધી જાગવાનું, સવારે 9 વાગે ઉઠવાનું, એ ખોટી આદતો, આ બધી આદતોએ આ WBCમાં જે ટી સેલ્સ છે ને એનો પાવર દબાવી દીધો છે. પણ પાછો એ પાવર તમારે જાગૃત કરવો છે, યસ ઓર નો? તો ડોક્ટર તેસુકો હોન્જો, હું નામ સાથે બોલું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. અને ડોક્ટર એલિસને કહ્યું કે વર્ષમાં 20 દિવસ પણ તમે 20 કલાકનો નિર્જળા ઉપવાસ કરો તો આ ટી સેલ્સ પોતાના પાવર ઉપર આવી જાય. એક ટી સેલ 1,000 કેન્સર સેલને મારી શકે. તમને ક્યારેય કેન્સર ન થાય, કેન્સર થવાની લિસ્ટ શક્યતાઓ તમારા જીવનમાં આવી જાય. સાયન્ટિફિક. તો આપણા મહાન ઋષિ મુનિઓ આ તપની જે વાત કરી છે, સાચી કે ખોટી? મેં કહ્યું મારી પાસે આવી 500 વાતો છે, વિષય જુદો છે, તે વધારું નથી જતો, પણ અધ્યાત્મની બધી વાતો સાચી છે, તમામ હકીકતો સાચી છે. તમારે જેમ જીવનમાં એક ફેમિલી ડોક્ટર જોઈએ, એક બિઝનેસ ફ્રેન્ડ જોઈએ, કે બધું જ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થયું. આ વખતનો નોબેલ પ્રાઇઝ મેડિસિન માટે જેને મળ્યો, 2 જાપાનીઝ સાયન્ટિસ્ટ, એને શું સાબિત કર્યું? એણે કહ્યું કે કેન્સર સામે, નોર્મલી કેન્સર થાય એટલે કીમોથેરાપી ચાલે, રેડિયોથેરાપી ચાલે, કેન્સર સામે લડવા માટે અક્ષીર ઉપાય બતાવ્યો નિર્જળા ઉપવાસ. કે 24 કલાક સુધી તમે પાણીનું ટીપું પણ નહીં પીવાનું, એવું મહિને 2 વખત તમે કરો, જે આપણા ઋષિ મુનિઓ 2 એકાદશીની વાત કરી છે. આ લોકોએ એક્સપેરિમેન્ટલી સાબિત કર્યું કે when your body is hungry, it eats up malignant and cancerous cells. એક્સપેરિમેન્ટલી સાબિત કર્યું કે તમારું શરીર ભૂખ્યું હોય ને ત્યારે પહેલું શું ખાય? નબળી સેલ ખાય, પછી મેલિગ્નન્ટ એટલે સડેલી અને કેન્સરસ સેલ્સ હોય એને ખાઈ જાય, અને પેટનો એસિડ એને બહાર કાઢી નાખે. તો ઉપવાસથી કેન્સર નથી થતું, નાનપણથી જ્યાં કરીને કેન્સર થાય જ નહીં. હવે આપણા ઋષિ મુનિઓએ ઉપવાસના પારણામાં લીંબુનું શરબત મૂક્યું. લીંબુ, ખાંડ અને પાણી, આ બંને સાયન્ટિસ્ટે કીધું કે રો લેમન, જસ્ટ 1 સ્પૂન a day and you will never have cancer. તો આ કેટલું સાયન્ટિફિક મૂકેલું છે આપણા ઋષિ મુનિઓએ. ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થાય છે, જેમાં આપણા હાડકા બ્રિટલ થઈ જાય. ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડે 8 વર્ષના રિસર્ચ પછી હમણાં રિસર્ચ પેપર પબ્લિશ કર્યું કે ઓસ્ટિયોપોરોસિસ ન થાય, એટલે કે આપણા હાડકા મોટી ઉંમરે બ્રિટલ ન થઈ જાય, એની માટે જો એક સારામાં સારો ઉપાય હોય તો ભારતીય શાસ્ત્રોમાં ભગવાનને પંચાંગ
પ્રણામ અને દંડવત પ્રણામની જે રીત છે, નાનપણથી કોઈ 5 દંડવત કરે એને કોઈ દિવસ ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. તો આપણા ઋષિ મુનિએ વાત મૂકી સાચી છે કે નહીં, કે મંદિરમાં જઈએ તે દંડવત પ્રણામ કરવા? એબ્સોલ્યુટલી સાયન્ટિફિક. યુનિવર્સિટી ઓફ કોલંબિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં હમણાં રિસર્ચ થઈ. ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જોજો. આખો એક્સપેરિમેન્ટ હું ડિટેલમાં નથી વર્ણવતો. 4000 લોકોને ભેગા કર્યા આખા નોર્થ અમેરિકામાં, હજારના 4 ગ્રુપ કર્યા. એ લોકોના માઇન્ડ મેપિંગ થયા, એમઆરઆઈસ થયા સ્પેશિયલ સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી. એટલે બહુ જ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ હતો. એ લોકોના હાર્મોન્સ, એનું સિક્રિશન, મૂડ્સ પ્રમાણે એ બધું ચેક થયું, વિચારો પ્રમાણે. પછી એ લોકોને કહ્યું કે તમે પલાઠી વાળીને જમીન ઉપર બેસો, 12 મિનિટ સુધી તમારે નામ સ્મરણ કરવાનું. એબ્સોલ્યુટ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. 2-3